નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના 3 તાલુકા પંચાયત સદસ્યોએ પોલીસ ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ। તાલુકા પંચાયત કચેરીના કેમ્પસમાંથી 30થી 40 લોકોએ અપહરણ કરી કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં કર્યું હતું, જ્યારે પોલીસ સ્ટેશનના પીઆઈ જણાવે છે કે સભ્યો જાતે ભાગી ગયા હતા। આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા છોટા ઉદેપુર તાલુકા પંચાયતના સદસ્યો ખુલ્લેઆમ કહે છે કે અમે વેચાવાના નથી અને વેચાયા પણ નથી તેવું નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે। છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં 13 સભ્યો ભાજપ અને 13 સભ્યો આમ આદમી પાર્ટીના ચૂંટાયા હતા। જ્યારે તેઓ તાલુકા પંચાયત પ્રમુખની વરણી માટે મતદાન કરવા માટે તાલુકા પંચાયત કચેરીમાં પહોંચ્યા ત્યારે રમેશભાઈ બાલુભાઈ રાઠવા, દેવલાભાઈ બચલાભાઈ રાઠવા અને બાવાભાઈ મંગુભાઈ નાયકા આ 3 સદસ્યોનું તાલુકા પંચાયત કચેરીના કેમ્પસમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું। તેઓને આંખ ઉપર પાટા બાંધી દેવામાં આવ્યા હતા અને આખો દિવસ ગાડીમાં ફેરવ્યા બાદ રૂનવાડ ગામ પાસે ઉતારવામાં આવ્યા હતા। ત્યાં પોલીસની ગાડી જોઈ અમને તેજગઢ લઈ જવામાં આવ્યા। સદસ્યોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા સહી કરવામાં આવી અને માર પણ મારવામાં આવ્યો છે, જ્યારે પીઆઈ જેડી વસાવા જણાવે છે કે સભ્યોએ પોતે જ ભાગી ગયા હોવાનું નિવેદન આપ્યું હતું। આમ સદસ્યો અને પોલીસના નિવેદનોમાં મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। રૂનવાડ નાળું ખરું ને, અહીંયા અમને ઉતાર્યા, પછી પોલીસની ગાડીમાં અમને આ રીતે લીજીને પાછા પોલીસમાં ઉતાર્યા અને અમને 4 વખત ફેરવ્યા પોલીસ, ઓંટા ફેર કર્યા 11 વાગ્યા સુધીના। પછી અમને એમ કીધું કે તમે આ સહી કરો નહીં તો પછી અમે લઈ જાઉં એમ કીધું। એટલે અમે પછી અમને ખાલી સહી કરાવી દીધી, અમને કશું પૂછ્યું નહીં। અમને એ જવાબ નહીં લીધા, કોઈ લીધું નહીં અમારી જોડે। ના અમને આટલા બધા પબ્લિકમાં અમને આ બહેનોમાં અમારી જોડે હતી, બહેનો અમને લીજાય એમ કરીને બૂમો પાડી, મારે ચેનના દોરા ખોવાઈ જા, મારા ચંપલ નહીં રહી જા, મારો મોબાઈલ ગાયબ થઈ ગયો, મને આ મારેલો છેલો, મને કોઈ અમે પાર્ટીને કોઈ એમ નહીં કે જીતેલી હશે, અમે કોઈને એમ નહીં કહેતા કે અમે વેચાઈ જાય, એવી કોઈ અફવા નહીં ઉડાવે ને। પોલીસવાળા અમને ચોરાએ અમને સહી કરાવી કે તમે ઘરે જવાના શક નહીં તો 10 દાડા લગન અમે પૂરી મેખો એમ કીધું ને, એટલે અમને પસંદ સહી કરાવી દીધી। અમને કોઈ પૂછ્યું નહીં કે અમે આવો જવાબ નહીં અમારી ત્યાં લીધો, કોઈ લીધો નહીં। તો પોલીસ એવું કહે છે કે તમે જાતે ગયા હતા? ના એ ખોટો શબ્દ છે। અમને કોઈ પૂછ્યું નહીં અને એમની જાતે લખ્યું છે, એને એમની જાતે યા અમને સહી કરાવી છે। અમને પૂછ્યું નહીં, જવાબ નહીં પૂછ્યો, કશું નહીં। અમને ગાડીમાં રાખેલા ને યા લખીને પસંદ અમને આવી રીતે આલ્યું છે। તો ભાજપવાળા ઉઠાયા, કોંગ્રેસવાળા ઉઠાયા? ના, ભાજપવાળા જ ઉઠાયા। અમે આ બહુ મહિલા ભાજપવાળા જ ઉઠાયા હોય ને અમને। બીજા તમને ખબર નહીં કોણ લઈ ગયું? કોઈને લઈ ગયું, અમને પાટા બાંધી દીધેલા, અમને ખબર નહીં પડી। ઓખા પાટા બાંધી દીધેલા, અમને ઠેઠ હોતી ના। બધા એવું કે છે વેચાઈ ગયા તમે? ના, અમે શું કા વેચાય? અમારે પાર્ટી અમે ઊભી કરેલી છે, કોઈ બીજો નહીં ઊભી કરી, અમે પાર્ટી ઊભી કરવાવાળા છે। શકથી અમે કોંગ્રેસમાં જઈને અમે પાર્ટી ઊભી કરીને અમે પબ્લિક અમને જીતાડ્યા છે। અમે વેચાયા કોઈ દંડ નહીં, અમે રૂપિયાના લાલચું નહીં મેં કંઈ। તો કેટલા જણા તમને ઉઠાવવામાં હતા? 50 જણા એટલા હતા અમારે ઉઠાવવામાં। પછી કઈ લઈ ગયો? પછી કંઈ લીધા, અમને પાટા બાંધી દીધા, અમને કંઈ ખબર નહીં પડી, કંઈ લીધા ને કંઈ નહીં અમને ખબર પડી નથી। પોલીસ તો એવું કહે છે કે તમે રાજી ખુશીથી ગયા હતા? ના અમને પાટા બાંધી દીધેલા, અમને કંઈ ખબર જ નહીં પડી। પાસ કર્યા, પોલીસ સંગાતી ઉપાડેલા અમને કઈથી? પોલિટિકનામાંથી। કઈ લઈ ગયેલા? એ કઈ લઈ ગયા અમને ખબર નહીં, પણ હુમલો થયેલો, હુમલામાંથી અમને પકડીને ઊંધો લઈ ગયેલા, મને ઊંધેથી 4 જણા પકડીને। હા, અને બીમારી તો મને આ પગમાં બી દુખે છે, હમણાં છાતી દુખે છે, બધું દુખે છે। અને આ લોકો ઊંધો મને નાખીને જીભમાં છે ને માથું દબાઈને કોઈ મને દેખવાની, તો પછી મને હાથ પેલા માથું બાંધેલું, આ પાટો બાંધ્યો હતો। કેટલા લોકો હતા? હવે કેટલા લોકો, બહુ લોકો ત્યાં હતા। તો તમને ઉપાડ્યા પણ મને ઊંધો નાખીને પછી ઊંધો ઉપાડેલો, મને કઈ રીતે મેં ચહેરા નહીં જોયો એમ। કઈ લઈ ગયેલા? એ કઈ લઈ ગયેલા એ ખબર નહીં, એમપી બાજુ લઈ ગયેલા કે કઈ લઈ ગયેલા એ ખબર નહીં। અને પછી પાછા ત્યાંથી અમને રહવાડ નાકા નહીં, આપણે બ્રિજ અહીંયાથી અમને બધું ખોલીને પોલીસની જીપમાં બેહાડ્યા। પછી પોલીસ સંગાત અમે સેપર્યા, પછી બધાને જોયા કે આ તો પોલીસની ગાડી લા। પછી અમને ખબર પડી
એટલે પોલીસની ગાડી હતી. હા પોલીસની ગાડીમાં અમને બે હાડ્યા તેથી ખબર પડે ને કંઈક ગાડી ચેસ થાય એટલે ખબર પડે તો આપણને કઈથી પકડ્યા હતા તમને? લઈ ગયા હતા બેસાડી પોલીસ? બેસાડીને એ કંઈ લઈને આવેલા ખબર નહીં પણ રહવાડ નાકા બ્રિજ હતું એ મેં જોયું એટલે ત્યાં અમને પોલીસની ગાડીમાં બેસાડ્યા. અહીં કેટલા લોકો તમને ઉઠાવવા માટે હતા? ઉઠાવવા માટે બહુ લોકો હતા અહીંયા અંદાજે 50-60 માણસો હતા. તો બુકાની વાર હતા? હે તમે કોઈને ઓળખો છો એમાં? ના ઓળખાણ ને બધા હુમલો થયો તો પછી અમે જ ગભરાયેલા. પછી મારા બહેનોને સાચવું મેં કે પછી આપણે પેલું સાચવીએ બરાબર. આપણે બધી પાણી બહેનો બધી તમે સાચવા. નારાજ હતા તમે? ના ના હે? નારાજી કયો હતી નહીં. અમે સાથીથી લડેલા છે, સક્ષમથી જીત મેળવેલી છે મેં. તો પોલીસ પાસે તમે નિવેદન આપ્યું ને કે અમે અમારી મરજીથી ગયા હતા? ના ને અમે અમારી મરજીથી આવ્યું નિવેદન આપ્યું નહીં. એ લોકો લખ્યું અને એ જ લોકો કર્યું. અમને સહી જ કરાવી. અમને સહી કરાવી તમારા ઘરે જવું હોય તો સહી કરો, નહીં તો 10 દિવસ સુધી બહાર લેતા જઈએ. અમને ગઈકાલે 3 મળ્યા હતા. એમને અમારે રૂબરૂ નિવેદન લેતા એ લોકોએ લખાવી છે કે અમારા આંતરિક મતભેદ હોય, અમારે મતદાન કરવું નહોતું હોય, જેથી અમે અંદરના ગેટેથી બહાર નીકળી ગયા હતા અને અમારા સભ્યો અમુક અમને પકડવા આવ્યા હતા, પણ અમારે મતદાન કરવું ન હોય જેથી અમે જતા રહ્યા હતા. એ રીતે નિવેદન લખાવ્યા હતા ગઈકાલે. વિડીયો રેકોર્ડિંગ સાથે એનું સ્ટેટમેન્ટ આપ્યું હતું એમણે. સાહેબ આપણે નિવેદન લીધું હતું, શાના અંદર એ લોકો ગયા હતા, કોઈ વિગતો આપણે જણાવી છે? ના એ રીતે નથી, પણ અમારી રીતે નીકળી ગયા હતા એવું વિગતો લખાય છે એમણે. અને એ લોકો જે આક્ષેપ કરતા હતા બુકાને ધારી લઈ ગયા હતા અને આવી રીતે હકીકતો? ના એમાં એવી અમને કંઈ ગઈકાલના સ્ટેટમેન્ટોમાં એવી કંઈ હકીકત જણાવેલી નથી. એક જણને અમારો ટેસ્ટમેન્ટ લઈને ઉમેદવારોને પૂછ્યું, તાલુકા વાઇઝ સીટ વાઇઝ પૂછ્યું અમને. એટલે એક જણને અમને અંદર પ્રવેશ આપ્યો. ત્યાંથી અમે બધા સૌ 13 સભ્યોએ અમે જોડે અમને ઊભા રાખ્યા કે ઊભા રહો બધા, તમારી સહી કરવાની છે. તો અમારી સહી લીધી નહીં. પછી કે હવે તમે જાઓ. એટલે બીજા નંબરની ગેટ પર અમે આવ્યા. બીજા નંબરની ગેટ પર આવ્યા એટલે એમાં અમારા જે મેન એ છે પાર્ટીના પ્રભારી વિનુભાઈ સાહેબ એ પણ જોડે આવેલા. હવે ત્યાં અમારું નિવેદન લીધું એક જણનું કે વારાફરતી અમારું 13 જણ અમે ઊભા રહ્યા સામે અને કીધું કે વિનુભાઈને કીધું કે તમે જાઓ, હવે તમામ જવાબદારી અમારી છે પોલીસની, અમને કંઈ થાય નહીં, અમે અહીં બેઠા છે એવું અમને કીધું. એટલે અમે અંદર ગયા. ત્રીજા નંબરની ગેટ પર અમે પહોંચીએ એ જગ્યાએ ચોફેરી 3 દિશાઓમાંથી 40-50 જણનું ટોળું હુબલીને આવી ગયું અમારે માસ્ક પહેરીને. એ લોકોએ બધા દરેક જણ અને સીધા શું કર્યું, મને હુલ્લર પડ્યું. એટલે મને બાવાભાઈને, દેવલાભાઈને અને બહેનોને પણ એવું. એટલે અમને શું છે કે સીધા અમને એવું કર્યું કે સીધા પકડ્યા અમને. અને અમને એમ શું છે કે લાતો મારીને એટલું કર્યું. અને અમને શું છે કે ઊંધા એમ લટકાવીને અમે બકરાની માફક અમને લઈ ગયા અને સીધા અમને લઈ ગયા. એટલે શું છે કે મારા ગળામાં સોનાની 2 તોલાની ચેન હતી, એ પણ કંઈ ગાયબ થઈ ગઈ, મને ખબર નહીં. એ લોકોએ એ કરી છે ને ગળામાં બધું એ કરેલું હતું. એટલે પછી એમાં એવું થયું, પછી કાળા કલરની ગાડી હતી. કાળા કલરની ગાડીમાં સીધો મને ઉચકીને નાખ્યો અંદર. એટલે પેલી બાજુ 4 માણસો, આ બાજુ 2 પેલી બાજુ ને 2 આ બાજુ, અને પાછળ 4 માણસો અને ડ્રાઈવર અને બીજો એક માણસ. અને અમને પછી ત્યાંથી ચાલુ તો ગાડીમાં ફર લેતા ને ચાલ્યા. એટલે સીધા અમને છે કે અહીંયા આ અમે જે છે પેટ્રોલ પંપ એની આગળ જતા પછી અમને શું છે કે અમને પણ પાટો આંખે બાંધી દીધો. પછી એ આમ જ્યાં કે આ લઈ જાય એટલે અમને અહીંયા સુધી અમને ચોકડી સુધી અમને ખ્યાલ રહ્યો, અમને આંખો એ હતી. એટલે પછી અમને પાટો બાંધી દીધો. પાટો બાંધ્યો એટલે પછી સીધા અમને કઈ દિશામાં લઈ ગયા કંઈ નહીં, કંઈ ખબર નહીં. આખો દિવસ અમને ફેરવા. અને પછી એવું અમને કીધું કે દારૂ પીવો છે, બીર પીવું છે, ખાવું છે. અમે બધી ના પાડી દીધી કે અમારે કંઈ જોતું નહીં. પછી અમને ફેરીને અમારા સમય એમનો સમય ફેરવીને પછી અમને લાવ્યા ક્યાં, અહીંયા ઋણવાડ જે એ છે બ્રિજ છે ત્યાં લાવ્યા. એટલે સીધા હું કે ત્યાં અમને ગુલાટ મારી, અંદરની સાઈડ લીધી. પછી એ ગુલાટ મારીને ત્યાં પોલીસની ગાડી હાજર હોઈલી. એટલે સીધા ડાયરેક્ટ છે ને સીધા અમને માસ છોડતા સીધા. એટલે શું છે કે અમે આખા બધા હતા એટલે અમને એકદમ શું છે કે કોઈ માને કોઈ છે આગળ નહીં, પણ સીધા ધક્કો મારીને અમને સીધા પોલીસની ગાડીમાં બેહાડી દે તને. પછી પોલીસે અમને લાવતા રહ્યા. પોલીસ કઈ લઈ ગઈ? અમને તેજગઢ 2 ચક્કર માર્યા. પછી આ પુણ્યાવટ છે એ રોડોમાં એમાં અમને બધું
આપણે 2 થી 2.5 કલાક 3 કલાક જેવા અમને ફેરવ્યા, પછી અમને લાવ્યા પોલીસ સ્ટેશન. પછી ત્યાં અમને એવું કીધું કે ઘરે જવું હોય તો અહીંયા સહી કરી દો. તો મેં પાછું એટલું એવું કીધું કે જો સાહેબ સહી અમે કઈ રીતે નહીં કરીએ એમ. એક તો અમે બેર માંડ તો અમે તો સ્વીટા બચેલા છે, અથવા કદાચ કંઈક અમારું થઈ જતું તો હું અમારું શું થતું અને ઘેરવાળાનું શું થતું એવું અમે કીધું. તો કે ના જવું હોય તો તમને ઘેર છોડી દઈએ, તો તમે સહી કરી દો. બીજી વાત છે દાદા, પોલીસને તમે નિવેદન આપ્યું છે કે નિવેદન આમાંનો શું છે કે એ જે કીધું કે તમે આવું બોલો, ઘરે જવું હોય તો એ બોલાય એવું અમને. ઘરે જવું હોય તો આ બોલ દો. આ અમને તરત હાથે રાખીને દેવું કીધું અમને કે આ બાકી બીજી કઈ છે એ વાત એ તો તદ્દન પોલીસને ખોટી છે. તમે એવું કીધું પોલીસને કે અમે જાતે ગયા હતા, આમ આદમી પાર્ટીથી નારાજ છો? જાતે તો અમે નથી ગયા. અમે આ બધું જે છે આ સ્થળ પર બધું થયેલું છે, ત્યાં 3જા નંબરની ગેટ પર ત્યાં થયેલું છે. હા, ઊંચકીને અમને એ રીતના અમને લઈ ગયા. અને અમે ક્યાં ગયા તો અમે પહેલાંથી નહીં જતા અમે. હા, આ તો તદ્દન ખોટી વાત છે. અને જે પછી ત્યાંથી જો અમને લઈ ગયા ને એ ગાડીને અમારા ત્યાં ફોન આવ્યો ગાડીમાં કે 12:43 કે 43 નંબરની ગાડીનો તેમાં ફોન આવ્યો. કઈ ગાડી છે તે 12:43 સ્કોર્પિયો કાળા કલરની હતી. એમાં એ કીધું રમેશભાઈ છે એવું એમને કીધું. એટલે તમારું શું નામ? તમે કીધું રમેશભાઈ. એ પછી એટલો જવાબ કર્યો આપણો માણસ કંઈ કરતા નહીં એટલું કીધું. એટલે મેં શું છે કે પછી તાત્કાલિક એ ફોન બંધ કરી દીધો. કાકા વેચાયા, તમે વેચાઈ ગયા? વેચા તો અહીં હું વેચાવાય તો અમે પહેલાથી નહીં વેચાઈ જઈએ, પહેલાની અમે વેચાઈ જઈએ. હે, તેમાં અમને તો ઓફર આવતેલી ગાડી આ લઈએ, ફલાણા લઈએ, ઢીકનો આ લઈએ, તમે આવી જાઓ. અમે શું છે લોકોની ચાહના છે, લોકોએ અમને લાવ્યા છે, તમે તો લોકોનું પ્રતિનિધિ અમે એ જાળવવા માટે મતે બાકી જવા હોય તો. તમારો વિડીયો પોલીસે આપ્યો છે કે તમે જાતે નિવેદન આપ્યું છે કે અમે જાતે ગયા હતા? પોલીસ બોલે છે. પોલીસ બોલે છે. પોલીસ હા બોલાડે છે. હા બોલાડ્યું અમને કે આવું બોલો, ઘરે જવું હોય તો આવું બોલો. અમે કીધું સાહેબ આવું અમે કઈ રીતે બોલીએ એમ, ઓકે, શું નામ ઘરે જવું હોય તો. આજ રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભેગા થયા છે. એક વિડીયોમાં અમે જોયું છે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જે પાર્લિયામેન્ટરી લેવલનો માણસ કહેવાય, જે લોક જનતાનો પ્રતિનિધિ છે, એ જાહેરમાં બંદૂક લઈને વટ બતાવે છે. એટલે શું દેખાવા માંગો છો કે તમે ગુંડા છો, તમે દબંગ છો, કે તમને કોઈની જાનની કદર નથી, કે તમે કાયદા ઉપર છો? અને બીજા એક વિડીયોમાં છે જેમાં સંગ્રામ જસુ રાઠવા પણ બંદૂક લઈને એની તાનાશાહી બતાવે છે, ગોળી પણ ચલાવે છે. એ જાહેર વિડીયો પણ છે અને જાહેરનામાનો ભંગ પણ કરેલું છે. તો પોલીસને હું કહેવા માંગુ છું કે તમે કાયદેસર FIR કરો, કેમ કે તમે ખોટી રીતે ના કરતા કેસોમાં FIR કરો છો તો આ તો જાહેર નિયમનું ઉલ્લંઘન છે. ગન લઈને ખુલ્લેઆમ ફરવાનું અને અહીંયા જમા પણ નથી કરાયું પોલીસ સ્ટેશનમાં. તો આના ઉપર ગંભીર પગલાં થવું જોઈએ, નહીં તો આગળ અમે પછી કાર્યવાહી કરીશું. છોટાઉદેપુર જિલ્લાની અંદર કાલે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા હતી તે દરમિયાન કાલે જે ઘટના બની છે તેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે કાર્યકરો હતા, જે ચૂંટાયેલા સભ્યો હતા, જેઓને ચૂંટણી પ્રક્રિયામાં અંદર પ્રવેશ કર્યો અને પોલીસ જેને સ્ટેપ બાય સ્ટેપ એમનું વેરિફિકેશન કરીને અંદર પ્રવેશ કરી અને અંદર જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી ત્યાં લઈ ગયા અને આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા સભ્યોને અંદર જે જવા ન દેવામાં આવ્યા અને અંદર ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વોને પોલીસ સાવરી રાખ્યા હતા અને મોટી સંખ્યાની અંદર 20 થી 25 લોકોને અંદર બેસાડી રાખ્યા હતા સાઈડમાં. અને જ્યાં ગેટ પ્રવેશ કરવાનો ત્યાંથી પોલીસની હાજરીમાં કમસે કમ 30 થી 40 પોલીસને હાજર હતી અને તે પોલીસની હાજરીમાં દબોચી લઈને લઈ ગયા અને ચૂંટણી પ્રક્રિયાની અંદર ન જવા દેવાનું મને એકતરફી એનું ચૂંટણી કરી અને પોતાના ઉમેદવાર એને જાહેર કર્યા હતા. તે દરમિયાન એ જે ઘટના બની છે અમે ત્યાં મોટી સંખ્યાની અંદર બહિષ્કાર કર્યો ચૂંટણીનો, બધા કાર્યકર્તા ભેગા થયા અને આ જે ઘટના બની એની ઘટનાની અંદર જે
ચુસ્તપણે જે અમલવારી કરવાની હતી ચૂંટણી અધિકારી નહીં કરી અને બેદરકારી રાખી અને અમારા માણસોને જે બાયપાસ કરવામાં આવ્યા છે અને જ્યાં ખાસ કરીને આજ ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ હતા એમના પુત્ર અને પોતે પણ એમાં સામેલ હતા એવું જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને તમે જોઈ રહેશે કે કાલે જે ઘટના બની છે બહુ દુઃખદ ઘટના છે. લોકશાહીની હત્યા થઈ છે એવું દેખાઈ રહ્યું છે. કેમ કે પોલીસ જ્યારે સાવરીને આવું કામ કરાવતી હોય તો આ દેશની શું હાલત થશે. આજે તમે દેખો છો અમે આજે પીએસઆઈને અમે તમામ કાર્યકર્તા ભેગા થઈ આવેદન પત્ર પણ આપ્યું છે કે બંદૂક લઈને આજે પાર્લામેન્ટના જે પ્રતિનિધિ છે દિલ્હીના જે સાંસદ છે એ પોતે એક હથિયાર લઈને ખાંદ પર હથિયારને કારતૂસનો આખો પટ્ટો નાખીને ગાડી પર ખુલ્લે આમ દબંગ જેમ બતાવી પોતાની જાતને બતાવી રહી છે. પ્રજાને સમાજને શું પ્રેરણા કરવા અને માર્ગદર્શન શું આપવા માંગે છે. અહીંયા ઘર્ષણ ઊભું કરવા માંગે છે કે શું કરવા માંગે કે લોકોને મારવા માંગે છે. એ રીતનું કૃત્ય બતાવ્યું છું. એક તરફ તો સાંસદ છે પોતે આજે પ્રજાના હિતમાં કામ કરવાનું હોય છે, પ્રજાની સેવા કરવાની હોય છે. એના બદલે આજે આ નાની નાની વસ્તુની અંદર આજે તમે આ દેશના તમને જવાબદારી મળી છે. આ નાની નાની વસ્તુમાં આજે તાલુકા લેવલની ચૂંટણીની અંદર આ કૃત્ય કરવાનું હોય. આજે તમને સાંસદ લેવલે 7 વિધાનસભાની તમારી પાસે જવાબદારી છે. તો આટલી નાની નાની બાળક જેવી તમે આજે નાની હલકટમાં તમે ઉતરીને આજે ટાઈ પડેલી હતી એ ટાઈની અંદર તમે જે પરિણામ આવવાનું હતું જે આવવાનું હતું એ સ્પષ્ટ આવવાનું હતું. 10 મિનિટની વાર હતી. આજે તમે જે કૃત્ય કરીને આજે તમે કાલે પોતાના તરફ એક વિજેતા જાહેર કરીને ખુલ્લે સરઘસ કાઢ્યું છે અને બંદૂકને ફાયરો કર્યા છે અને જાહેરનામાના ખુલ્લે આમ ભંગ કર્યો છે. આજે ચૂંટણીની અંદર જે જાહેરનામું પાડ્યું હતું આચારસંહિતાનો ખુલ્લે ભંગ કર્યો છે. એને જવાબદાર કોણ? આજે ગૃહમંત્રી રાજ્યના મોટી વાતો કરતા હોય છે. ભાનમાં રહેશો તો શાનમાં રહેશો એ મોટી વાતો કરતા હોય. અમારે ચુસ્તપણીની સરકારની વાતો કરતા હોય. આવા જ્યારે ગુજરાતની અંદર આવા વિસ્તારોની અંદર આવા ઘટના બનતી હતી તો આને જવાબદાર કોણ? જેથી અમે આમ આદમી પાર્ટીના સમગ્ર વિસ્તારના માણસો ભેગા થઈ આવનાર સમય માટે આની કાર્યવાહી સક્ષમ નહીં થાય તો અમે સમગ્ર લોકો ભેગા થઈ રોડથી સદન સુધી લઈને અમે વિરોધ કરવા માટે અમારી તૈયારી છે.